ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में. અહોભાવ ગ્રંથ છે, રચના છે પૂજ ગુરુદેવ શ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના અપૂર્વ ઉદ્ગારો, એનું સંકલન. આજ સવારના સ્વાધ્યાયમાં નમો લોએ સવ સાહુણમ નમસ્કાર મંત્રનું પંચમ પદ, એની બહુ સરસ ચર્ચા ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવી. લોએ સવ સાહુણમનો અર્થ શું એમ? લોકમાના સર્વે સાધુઓને નમસ્કાર. પણ લોકમાના સર્વે સાધુઓ એટલે બધા જ ભગવા વસ્ત્રધારી રાગી દ્વેષી કહેવાતા બાવા કે અન્ય મતના સાધુઓ નહીં. નિર્ગ્રંથ દિગંબર મુનિ ભગવંતો તે જ સાધુઓ. એના પ્રસંગમાં ગુરુદેવશ્રી ભાવલિંગ અને દ્રવ્યલિંગ બેઉની બહુ સરસ સચોટ ચર્ચા આજ સવારના સ્વાધ્યાયમાં કરી. કે શુદ્ધોપયોગરૂપ ભાવલિંગ અંદરમાં હોય તો બહારમાં તો નિર્ગ્રંથ દિગંબર દશારૂપ વ્યવહાર જ હોય. એટલે અંતરંગ ભાવલિંગ અને બહિરંગમાં દ્રવ્યલિંગ બેઉની સંધિ છે. એક વાત. બીજી વાત, બહારમાં દ્રવ્યલિંગ છે, મુનિપણું છે, એનો અર્થ એમ નહીં કે એને લીધે અંતરંગનું ભાવલિંગ છે. વ્યવહાર વ્યવહારે છે, નિશ્ચય નિશ્ચય છે. વ્યવહારને લીધે નિશ્ચય નથી, નિશ્ચયને લીધે વ્યવહાર નથી. ખ્યાલમાં આવ્યું? દ્રવ્યલિંગ દ્રવ્યલિંગને લીધે, ભાવલિંગ ભાવલિંગને લીધે. કેમ કે દ્રવ્યલિંગ જે છે બાહ્યમાં, એ એક તો દેહાશ્રિત છે અને પરિણામોને આશ્રિત છે. અને ભાવલિંગ છે એ વીતરાગ ભાવને આશ્રિત છે. શુદ્ધ ભાવરૂપ છે એ તો. શુદ્ધ ભાવ સાથે શારીરિક ક્રિયા અને શુદ્ધ ભાવ સાથે શુભ ભાવ બેઉનું કાંઈ પરસ્પરમાં કાંઈ સંબંધ નથી. સમજાણું? ખ્યાલમાં આવે છે? દ્રવ્યલિંગમાં બેઉ લેવાના. દેહે નગ્નપનું, વસ્ત્રાદિકના ત્યાગરૂપ અને મહાવ્રતાદિકના પાલન કરવારૂપ શુભોપયોગ. મહાવ્રત તો મહાવ્રતોના પાલન કરવારૂપ શુભોપયોગ એ દ્રવ્યલિંગમાં જ જાય. અને બહારની દિગંબર અવસ્થા એ તો દ્રવ્યલિંગમાં છે જ. તો એક શરીર સંબંધી દ્રવ્યલિંગ અને એક પરિણામો સંબંધી દ્રવ્યલિંગ, એ બે દ્રવ્યલિંગ છે. ભાવલિંગ તો અંદરમાંનું છે, શુદ્ધોપયોગરૂપ ભાવલિંગ. ત્યારે આ વાત ગુરુદેવશ્રી બહુ સરસ કરી કે ભાવલિંગ અંદરમાં એટલે શુદ્ધિ અંદરમાં પ્રગટ થઈ છે ત્રણ કષાય ચોકડીના અભાવે. તો બહારમાં તો એને મુનિપણું જ હોય, નગ્નપણું જ હોય. બીજો કોઈ એમાં ભેષ બહારમાં હોય જ નહીં. એક તો એ નિયમ. બીજો નિયમ, બહારમાં આવું દ્રવ્યલિંગ છે તો ગમે તે દ્રવ્યલિંગ થઈ જાય, નાગા થઈ જાય, તો કાંઈ અંતરંગમાં ભાવલિંગ છે એવું નથી. અને ત્રીજી વાત કે સાધક દશાનો યથાર્થ દ્રવ્યલિંગ બહારમાં છે, પણ એ દ્રવ્યલિંગ છે બહારમાં માટે અંતરંગમાં શુદ્ધિ છે, ભાવલિંગ છે એવું નથી. ખ્યાલમાં આવ્યો? તો સહ અસ્તિત્વ પણ સ્વ અસ્તિત્વ સાથે ખરા, પણ જુદા જુદા. ખ્યાલમાં આવ્યો? મને ઘણી વાર એક દાખલો યાદ આવે કે શિખરજીની વંદના માટે ગયા. સમજો કે 10-12 જણા ગયા, એમ એકને ત્યાં જ હાર્ટ એટેક આવી જાય છે.
હવે ત્યાં નમો સિદ્ધાણમ કરીને ત્યાંથી જ સ્વર્ગ સિધારી જાય છે. તો પ્રવાસે ગયા હતા ને, યાત્રાએ ગયા હતા ને, પણ જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે, હા, સિદ્ધાંત લાગુ પડે કે નહીં ત્યાં? એવું છે. આજે સરસ બોલ્યા હતા ગુરુદેવશ્રી, બહુ સરસ. ભલે ને કહેવા માટે બધાએ સાથે, પણ કોઈને લીધે કોઈ નથી. છેલ્લો વાક્ય તો આજનો, કોઈને લીધે કોઈ નથી. એમ કહેવાય બધાએ સાથે, કહેવાની જ વાત છે. ખરેખર એ સાથની ભાવના જ સંસાર છે. સત્વારો જ્યાં હોય ત્યાં સમયસાર ન હોય, અને જ્યાં સમયસારનો રંગ હોય, સમયસારનો જોર હોય, ત્યાં સત્વારાનો મોહ ન હોય. એકાકીનો માર્ગ છે. અહોભાવ, દ્રવ્યલિંગ, ભાવલિંગ, ખૂબ સરસ ચર્ચા આજ સવારના સ્વાધ્યાયમાં થઈ. તો અત્યારે થોડીક ક્ષણો માટે આપણે અહોભાવના સંદર્ભમાં બીજો વિષય આગળ ન લેતા 355 જિનેન્દ્ર હર્ષના પુસ્તકમાં ચોથી સ્તુતિ છે, જો ચોથું સ્તવન મુનિરાજની વંદના છે. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. આ પહેલી પંક્તિ છે ને, એક વેદના છે એમાં. અરે રે, મને આવા મુનિ ભગવંતો જે પરમ ઉપકારી છે, કબ મિલી હૈ, એટલે મને ક્યારે મળશે, ક્યારે એમના મને દર્શન થશે. એમ અરે રે, એવા ઉપકારી મહાપુરુષોના દિવ્ય દર્શન મને ક્યારે થશે. એમ વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. સાધુ દિગંબર નગન નિરંબર સંવર ભૂષણ ધારી. સાધુ દિગંબર, કેવા કે દિગંબર, દિશાઓ જ જેમના વસ્ત્રો છે. અંબર એટલે વસ્ત્રો. જો કે દિશાઓ સાથે પણ શું લેવું દેવું નથી, શું લેવું દેવું એમ. એ તો કહેવાની વાત છે, દિશાઓ જ અંબર છે એમ. સાધુ દિગંબર નગન નિરંબર. જો એક તરફ કીધું દિગંબર, બીજી કોર કીધું નિરંબર. અંબર વિનાના છે, વસ્ત્ર વિનાના. કહો તો કહો, દિશાઓ રૂપી અંબરને ધારણ કરેલા, બાકી તો એ વસ્ત્ર વિનાના છે. છતાં શણગાર જુઓ એમના, શૃંગાર કેવા. સંવર ભૂષણ ધારી. ભૂષણ એટલે ઘરેણાઓ, આભૂષણો. સંવર રૂપી આભૂષણો, ભેદ જ્ઞાન રૂપી ઘરેણાઓ ધારણ કરેલા છે. ન સાધુ દિગંબર નગન નિરંબર સંવર ભૂષણ ધારી. વે મુનિવર કબ મિલે હૈ કમ ઉપગારી. સાચું કહું તમને, આમાં ઉપગારી શબ્દ છે ને, એ આપણને હૃદયને સ્પર્શવું જોઈએ. આપણને વકીલો કામ ના દેખાય, ડૉક્ટરો કામ ના દેખાય, પાડોશી કામ ના દેખાય, હા, પોતાનો પુત્ર બહુ કામ ન દેખાય. આત્મહિત માટે આમાંથી એકે લાયક નથી. મારા આત્મહિત માટે, આપણા આત્મહિત માટે દેખાય છે કે નહીં ઉપકારી? સંબંધો સાચવવા, સાહેબ 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 કરવા, માખણ ચોપડવા, વ્યવહારે જવું જ પડે, વ્યવહારે કરવું જ પડે. એ બધું ઉપકારીના બધા અપલક્ષણો છે કે જે બધા રાગના આલંબનો છે. વિકથામાં સાથ દેનારા છે, વિષય ભોગોમાં સાથ આપનારા છે. આત્મકલ્યાણ માટે કોઈ ઉપકારી નથી. ઉપકારી એટલે ઉપકારી, કામે આવનારા. આત્મહિત માટે, વૈરાગ્ય માટે પ્રેરણા મૂર્તિ નિર્ગ્રંથ મુનિ ભગવંતો મારા માટે ઉપકારી છે.
અરે આ પંચમ કાળમાં તો જીવોના પરિણામો એવા કઠોર છે, સાધર્મી મને ઉપકારી છે એવું લાગતું નથી. અહીંયા તો મુનિરાજની વાત ચાલે છે. સપ્ત વ્યસની સાથે રહેવાની તૈયારી, 5 પાપમાં ખરડાયેલાને સાથે હરવા ફરવાની તૈયારી, પણ સાધર્મી સાથે જય જિનેન્દ્રનો વ્યવહાર કરવામાં પણ આ જીવને શરમ આવે છે. શેના મહા મુનિરાજને ઉપકારી? આ કેવું સહેલું છે ભાવેશકુમાર, પણ સાધર્મીને ગળે તો વળગો. સાધર્મી સાથે 36 અને વિધર્મી સાથે 63. અરે આપણા શાસ્ત્રોમાં છે, જે અન્ય મતાંતરોને, અન્ય ધર્મને, અન્ય પદ્ધતિને માનનારા, એની સાથે આપણું ઉઠવું બેસવું છે તો ગ્રહિત મિથ્યાત્વની અનુમોદનાનો દોષ છે, શાસ્ત્રોમાં છે આપણા. કેમ કે એમના આરાધ્યોની બધી વાર્તાઓ કરશે, એમના આરાધ્ય દેવી દેવતાઓની વાતો કરશે, તો તારે શાંતિથી સાંભળવાની તો ખરી ને, વિરોધ તો તું કરી શકવાનું નથી. અને જે કંઈ કહેશે એ બધી જ ખોટી માન્યતા હશે. તો મૂંઘે મોડે તું સાંભળીશ એમની ખોટી માન્યતા, એમાં શું થાય? અનુમોદનાનો દોષ લાગે કે નહીં? આ સામાન્ય માર્ગ નથી. આ સાચું કહું, આ ખરેખર આ માર્ગ અંદરમાંથી સમજાઈ જાય ને તો લોક વ્યવહારને તો એમનેમ તાળા લાગી જાય, મારવા નહીં પડે, લાગી જ જાય. આજની જ વાત કરું, ચૌવ્યારની વ્યવસ્થા હતી, પોણા 6 વાગે. મેં કીધું 6 વાગે તો દિયા હાથમે, તો શું તમારા લોક વ્યવહારને લીધે મારે રાત્રે ભોજન કરવાનું? બોલો, લોક વ્યવહાર કે જનાગમનો વ્યવહાર, મહત્વ કોને દેવું જોઈએ? મારે શું, તમારે પણ બધાને, એક આત્માર્થી જીવને લોક વ્યવહાર પ્રથમ કે આગમનો વ્યવહાર પ્રથમ? બતાવો. તો એટલી તો દ્રઢતા આપણામાં હોવી જોઈએ. હજી આપણને સાધર્મી ઉપકારી નથી લાગતા. સાધર્મી સાથેના આપણા 36ના આંકડા, સાધર્મી સાથેના માથાકૂટો, સાધર્મીને ગળે નથી વળગતા આપણે હજી. એ તો ઠીક, પણ વિધર્મીઓ સાથે તો ખૂબ બને. તત્વ રુચિવાળા સાથે આપણું એટલું બનતું નથી ધનજીભાઈ, જેટલા કે તત્વ વિપરીત પ્રમાદમાં, પાપમાં, વ્યસનોમાં ખરડાયેલાઓ સાથે આપણું ઉઠવું બેસવું ઘણું છે, ઘણું બને એની સાથે. કેમ કે જેને જેવી રુચિ, હા, જેને જેનો રંગ એને એનો સંગ. ખોટી હોનાર એની નથી, ખોટી હોનાર તારી છે. એમ સમજવું. આમાં કેવું તો બહુ સહેલું છે. વે મુનિવર કબ મિલી હે ઉપકારી, મને કેદી એવા મુનિ ભગવંતો જે મહાન મહા ઉપકારી છે એમના મને દર્શન થાવ. જે દિગંબર સાધુ છે, નિરંબર વસ્ત્ર વિનાના નગ્ન અવસ્થાને અંગીકાર કરનારા છે, સંવર રૂપી ભેદ જ્ઞાન રૂપી આભૂષણો ઘરેણાઓ ધારણ કરનારા છે. હવે જો આગળ, કંચન કાચ બરાબર જિનકે જોરી પોત્યો હિતકારી, મહેલ મસાન મરણ અરુ જીવન સમગરી મારુગારી. કંચન કાચ બરાબર જિનકે. કંચન એટલે અહીંયા સંપત્તિ, સોનું. સોનું એટલે સોનું જ નહીં લેવાનું, પણ સંપત્તિ, ऐशो આરામ. કહે છે કે સંપત્તિ મળે કે કાચ એટલે વિપત્તિ મળે, અથવા સોનું કે કાચ બરાબર જિનકે, સંપદા કે આપદા, સંપત્તિ કે વિપત્તિ
બધું એક સરખું છે જેમને, કેમ કે સાચી વાત છે ને, બરાબર જિનકે સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો રીપુ ત્યો હિતકારી. હિતકારી એટલે મિત્ર, તો શત્રુ અને મિત્ર બંને સરખા. મહેલ મળે કે સ્મશાન મળે ધ્યાન માટે એ સરખો. મરણ હોય, મરણ આવે કે જીવન રહે, મરણ આવે મરણ થાય કે જીવન આવે, જીવન રહે. જીવન રહે તો એના પ્રત્યે રાગ નહીં, મરણ આવે એના પ્રત્યે દ્વેષ નહીં. આ બોલ છે ને ખરેખર તો મુનિરાજ રાગ દ્વેષ વિનાના સમતા ભાવના ધારી છે એટલું જ કહેવા માગે છે. વીતરાગ ભાવે રહે છે. સમ ગરિમા અરુ ગારી. ગરિમા એટલે ગૌરવ, માન વધે. ગારી એટલે કોઈ ગાળ દે તો ભલે ને માન આપે તોય સમાન સમતા, અને અપમાન કરે તોય સમતા. લહી ભવ્યતા મોટું માન. ભવ્યતા કીધું એટલે એના જેવો તો કોઈ માન નથી. તો સમભાવે વર્તતા મુનિરાજ. કંચન કાચ બરાબર જિનકે જોરે પોત્યો હિતકારી. મહેલ મસાન મરણ અરુ જીવન સમગરી મારુગારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. સમ્યક જ્ઞાન પ્રધાન પવન બલ. જો જ્ઞાનરૂપી સમ્યક જ્ઞાનને પવન સાથે સરખાવ્યા, હવા કે સમ્યક જ્ઞાનરૂપી બલવાન પવન મળી રહે. તપ પાવક પર જારી. તપરૂપી, તપ જે છે એ પાવક એટલે અગ્નિ, તપરૂપી અગ્નિ, પરજારી એટલે પ્રચારી એટલે વધે. એટલે સમ્યક જ્ઞાનરૂપી તપ વડે સમ્યક તપ, તપરૂપી અગ્નિમાં વધારો થાય. તો ટૂંકમાં તપ તપે જ્ઞાન વડે એમ કહે છે. જ્ઞાનના બળે તપ તપે. સમ્યક જ્ઞાન પ્રધાન પવન બલ તપ પાવક પર જારી. શોધત જીવ સુવર્ણ સદા છે. આ હા હા, ગજબ ગજબની વાત કરી. સમ્યક જ્ઞાનરૂપી પવન જેને લીધે તપરૂપી અગ્નિમાં વધારો થાય, એ ભભૂકી ઉઠે. અને જેમ જેમ ભભૂકે તેમ તેમ જીવરૂપી આત્મારૂપી જે સોનું છે એમાંથી જડી આવે. શોધત, શોધત એટલે નિર્મળ થાય. જેમ જેમ તપ વધે તે જેમ જેમ અગ્નિ વધે, ભઠ્ઠીમાં તપે ને સોનું, તેમ શુદ્ધ થાય. એમ અહીંયા જીવરૂપી સુવર્ણ છે એ શુદ્ધ થાય. કાયકારીમાં ટારી. કાયાની કાલીમાં, કાલીમાં એટલે ગંદગી દોષ. આખું તપતા સોનાનો આખો દાખલો છે. અગ્નિ હોય અને એ અગ્નિમાં આગને પવનની લહેરકી આવે તો યોર ઝાઝો થાય. એમ તપરૂપી અગ્નિ છે, પણ એમાં સમ્યક જ્ઞાનરૂપી પવન ભળી જાય એટલે તપ વધે. તો એ જેમ સોનું ઓલું તપી તપીને શુદ્ધ સોનું બને, ભગવાન આત્મારૂપી જીવરૂપી સોનું પણ એમાંથી તપીને બહાર નીકળે. અને એમાં રહેલ કાયા, 8 કર્મો 4 કર્મો જે કાંઈ હોય એની કાલીમાં મટી જાય. 2 લીટીમાં આખું ગોલ્ડ પ્યોર કરવાની, સુવર્ણની આખી વિધિ એમાં આવી. सम्यक् ज्ञान प्रधान पवन बल तप पावक पर जारी शोधत जीव सवर्ण सदाजे कायकारी माटारी वे मुनिवर कब मिली है उपगारी. કેટલું સરસ છે. પહેલી કડીમાં સમતા ભાવની વાત કરી, બીજી કડીમાં શુદ્ધ ભાવની વાત કરી, ત્રીજી કડી જોરિયો
યુગલ કર ભૂદર વિનવે. ભૂદરદાસ બંને હાથ જોડીને એમને વિનવે છે. વિનવે છે એટલે કરગરે છે, હાથ જોડે છે. તિન પદ ઢોક હમારી, એમના ચરણ કમલોમાં અમારું મસ્તક નમે છે. ભાગવોદય દર્શન જબ પાઉં. વાહ, ભાગ્ય મારો ઉદયમાં આવે કે જ્યારે હું એમનો દર્શન પાઉં. નિર્ગ્રંથ મુનિ ભગવંતોના દર્શન એટલે મહાભાગ્યનો ઉદય. ભાગ્યના બારણા ખુલે, મુનિરાજોના દર્શન થાય ત્યારે. બોલો, એને સાધર્મી સાથેની સંગતિ ગમે કે નહીં? પછી હા, યોગી પુરુષો સાથે ગમે કે નહીં? પણ આ પંચમ કાળમાં સ્વાધ્યાયી કેટલા ગમે છે, પ્રવચન પ્રેમી કેટલા ગમે છે, હા, સ્વાધ્યાયી જીવો કેટલા ગમે છે બતાવો. હું તો ઘણી વાર કહું છું, તને સ્વાધ્યાયની પ્રેરણા આપનાર કોઈ વિદ્વાન અને કોઈ સાધર્મી સામેથી મળે તો સમજી લેવાનું તારા પાલવમાં હજી પુણ્યના પરમાણુ બાકી છે. અને જે દિવસે સાધર્મી તમને ટોકવાનું બંધ કરે, સાધર્મી કહેવાનું બંધ કરે અને વિદ્વાન સામેથી મળે તો એ તમને કહે નહીં કે સ્વાધ્યાયમાં આવો, સમજી લેવાનું બધા જ પાલવમાંના પુણ્યના પરમાણુ બળીને ભસ્મ થયા છે. કેમ કે તને પુણ્યની પ્રેરણા કોક આપે એના માટે તારા પાલવમાં પુણ્ય જોઈએ ને, બાકી ક્યાંથી આવે? કોણ કહે આપણને સ્વાધ્યાયમાં આવો? હલો, ટાઈમ થઈ ગયો છે, નોકરીએ ચાલો, હલો ખાવા બેહીએ, હલો રખડવા જઈએ. વિષય ભોગોમાં સાથ આપનારા 99.99 અને એક વ્યક્તિ માંડ હોય કે આપણને સ્વાધ્યાયની પ્રેરણા આપે. તોય આપણું દુર્ભાગ્ય એવો કે એ એક સાધર્મી આપણને સ્વાધ્યાયની પ્રેરણા આપે તોય એની ટકોર આપણને ગમતી નથી. તો આને પછી પંચમકાળ નહીં કહીએ તો શું કહીએ? શું કીધું? આને પાંચમો આરો ન કહીએ તો કોને કહીએ? પછી પરિણામો આવા બધા પડેલા. એ વિષય ભોગોના રવાડે ચડાવનાર તો વાલા અને તત્વની પ્રેરણા આપનારા બુરા. એટલે ભાગચંદજી આમાં બુદ્ધજનજી કહે છે, જો ભાગવોદય દર્શન જબ પાઉં તાદીન કી બલિહારી. અરે તે દીની બલિહારી છે, મહાભાગ્ય ધન્ય ઘડી કે જે દિવસે નિર્ગ્રંથ મુનિ ભગવંતોના મને દર્શન થાય. એનું નામ અહોભાવ. તો મુનિરાજની બહુ સરસ સ્તુતિ છે. ફરી એકવાર આખી સ્તુતિનો પાઠ આપણે કરશું. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. સાધુ દિગંબર નગન નિરંબર સંવર ભૂષણધારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. કંચન કાંચ બરાબર જિનકે જોરે પોત્યો એતકારી. મહેલ મસાન મરણ આરો જીવન સમગરી મારુગારી. વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. સમ્યક જ્ઞાન પ્રધાન પવન બલ તપ પાવક પર જારી. શોધત જીવ સુવર્ણ સદા જે
कायकारी माटारी वे मुनिवर कब मिले उपगारी जोरी युगल कर भूधर विनवे तीन पदड़ोक हमारी भाग उदय दर्शन जब पाऊँ तादीन के बलिहारी वे मुनिवर कब मिले हैं उपगारी वे मुनिवर कब मिले हैं उपगारी। ओम नमः सिद्धिभ्याम्।